તો ઉત્તરાયણ પર્વને લઈને અમદાવાદમાં ખરીદીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કાલુપુર હોય, રાયપુર હોય, ખાડિયા વિસ્તાર, દિલ્હી દરવાજામાં ભારે ભીડ જોવા મળી રહી છે। મોડી રાત સુધી પતંગ રસિકો પતંગ ખરીદી કરવા જશે અને આજે કતલની રાત આજની રાતને માનવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પતંગ આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ને આવતીકાલની આજે ફાઇનલી ખરીદી છે તે થઈ રહી છે। અત્યારે હું દિલ્હી દરવાજા ખાતે છું, જ્યાં સિઝનેબલ માર્કેટ આવ્યું છે, એટલે કે અત્યારે અહીંયા તમામ જગ્યાએ લગભગ 50 કરતાં વધુ દુકાનોમાં પતંગ મળી રહ્યા છે અને તમામ દુકાનોની આગળ ટ્રાફિક જામના દ્રશ્યો છે, કારણ કે આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યાથી લોકો છે તે ધાબા પર પતંગ ચડાવવા ઉડશે। એના પહેલાં આજે અત્યારે પતંગની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। જે પણ દુકાનમાં નજર કરીએ ત્યાં ટ્રાફિક જામ નજરે પડી રહી છે। લોકો છે તે અત્યારે પતંગ અને દોરી ખરીદવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે ને આજે મહિનાનો બીજો શનિવાર છે, એટલે રજાનો માહોલ પણ છે અને ઉત્તરાયણ પહેલાનો છેલ્લો દિવસ પણ છે, એટલે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે। આપણે લોકો સાથે પણ વાત કરીશું। ભાઈબંધ, કેટલી ખરીદી કરી આ વખતે? ઉત્તરાયણની ઘણી બધી ખરીદી કરી આખા પરિવાર માટે। શું કહેશો, આ વખતે કેવી ઉત્તરાયણ રહેવાની છે? બહુ સરસ રહેવાની ઉત્તરાયણ આ વખતે, અને માર્કેટ બહુ સારું છે, દેખાઈ જ રહ્યું છે, આપણે ભરેલું છે। વર્ષોથી અમે અહીંયા કાળુભાઈના ત્યાં લઈએ છીએ ફિરકીઓને બધું। ચોક્કસથી આપણે વેપારીઓ સાથે પણ વાત કરીશું। કાલુભાઈ, આ વખતે કેવી ઉત્તરાયણ? કાલુભાઈ, આ વખતે ઉત્તરાયણનો મોજ, આ રવિવારે ઉત્તરાયણ આવવાથી અત્યારે નોન સ્ટોપ 5 દાડાથી સારી ગ્રાહકી ચાલે છે, અને રવિવારનો તહેવાર હોવાથી બધા ઉત્સાહથી ઉઘરાવે છે, અને સાથે સાથે ફટાકડા બી ફોડે છે 14 અને 15। એટલે આ વખતે ઉત્તરાયણ સારી છે? આ વખતે ઉત્તરાયણ સારી છે। 15 થી 20% ભાવ વધારો છે, તેમ છતાં લોકોમાં ઉત્સાહ વધારે જોવા મળ્યું છે। જે ચાઇનીઝ દોરી બેન્ડ થવાથી એમાં કોટન દોરીનો માલ વધારે ઉપાડ થાય છે, જેવી રીતે કે શિવમ છે, અમારા નામવાળી કાળુભાઈ કેરીવાળાની છે, આરડી છે, યોદ્ધા છે, એવી અનેક પ્રકારની દોરીઓ મળે છે। ચોક્કસથી ચાઇનીઝ દોરી પર પાબંદી છે, પરંતુ આ વખતે કોટનની દોરીનો સારા પ્રમાણમાં અત્યારે કહી શકાય કે લોકો ખરીદી રહ્યા છે। જ્યાં પણ નજર કરીએ ત્યાં દુકાનની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજુ પણ સાંજ પડશે ત્યારે આના કરતાં પણ વધુ ટ્રાફિક આ વિસ્તારમાં થવાની છે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણની છેલ્લી ખરીદી અત્યારે થતી નજરે પડી રહી છે। કેમેરામેન દિલાવર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।